તો છોકરાઓ, આપણો નવો પાઠ છે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો, 13મો પાઠ, ફિઝિક્સનો આપણો છેલ્લો પાઠ ભૌતિક વિજ્ઞાનનો. આપણે કદાચ કોઈ દિવસ એવો વિચાર નહીં આવ્યો હોય કે જ્યારે વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. આપણે ટ્યુબલાઇટ અથવા પંખો એ કઈ રીતે ફરે છે તો કે એની સાથે એક વાહક તાર જોડેલો હોય છે. આપણને જે દેખાય છે એ ઉપરનું અવાહક આવરણ છે. આપણને બધાને ખબર છે કે વચ્ચે તાંબાનો તાર આવે. તો એ વાહક તારમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, આપણે સ્વિચ ઓન કરીએ એટલે ટ્યુબલાઇટ પ્રકાશિત થાય અથવા પંખો ફરે, તો એ તાંબાના તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. હવે આપણને કદાચ એવો વિચાર ક્યારેય નહીં આવ્યો હોય કે એ તાંબાના તારમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તેની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. ઓર્સ્ટેડ નામનો વૈજ્ઞાનિક છે, એણે સૌપ્રથમ આ શોધ કરેલી કે જ્યારે વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તાર જાણે પોતે ચુંબક બની જાય છે. બહુ અગત્યની શોધ હતી, કારણ કે આ શોધ થઈ ત્યાર પછી આપણા જીવનમાં ઉપયોગી ઘણા બધા સાધનો શોધાયા, જેમ કે વિદ્યુત મોટર છે, વિદ્યુત જનરેટર છે. આવા અનેક સાધનો આ શોધ થઈ ત્યાર પછી શોધાયા. આપણે એ પહેલાં ઓર્સ્ટેડનો પ્રયોગ છે એ સમજી લઈએ. હવે વિદ્યુત પ્રવાહને કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે તે પ્રવૃત્તિ દ્વારા કઈ રીતે દર્શાવી શકાય. તો આપણા પ્રયોગનો હેતુ રહેશે વિદ્યુત પ્રવાહને લીધે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે તે દર્શાવવું. હવે એના માટે આપણે શું કરવાનું તો કે એક જાડું પૂઠું લેવાનું, એના મધ્યમાં એક કાણું પાડી દેવાનું અહીંયા, અને એમાંથી એક લાંબો અને જાડો વાહક તાર પસાર કરવાનો. પૂઠાની ઉપર એક હોકાયંત્ર મૂકવાનું. આ હોકાયંત્રની ચુંબકીય સોય છે. આપણને બધાને હોકાયંત્ર વિશે ખબર છે, દિશા જાણવા માટે હોકાયંત્રનો ઉપયોગ થાય છે. તો એની ઉપર એક નાનું હોકાયંત્ર પૂઠાની ઉપર મૂકી દેવાનું. હવે તાંબાનો તાર છે એને એક બેટરી સાથે જોડી અને વિદ્યુત પ્રવાહ પસાર કરવાનો. શું થાય છે તેનું અવલોકન કરવાનું. હોકાયંત્ર છે એનું આપણે અવલોકન કરવાનું, હોકાયંત્રમાં શું થાય છે. તો શરૂઆતમાં જ્યારે સ્વિચ ઓફ હતી, બરાબર, એટલે કે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો ન હતો, ત્યારે હોકાયંત્રની સોય જે છે એ ભૌગોલિક રીતે ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. પરંતુ જેવી આપણે સ્વિચ ઓન કરીએ કે ચુંબકીય સોય છે એ કોણાવર્તન દર્શાવે છે, એટલે કે પોતાની દિશા જે ઉત્તર દક્ષિણ હતી એ દિશા બદલી નાખે છે. તો આના પરથી જાણે એની નજીકમાં બીજો કોઈ ચુંબક આવ્યો હોય એવી રીતે પોતાની દિશા બદલી નાખે. તો આના પરથી આપણને ખ્યાલ આવે કે જ્યારે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, અને એ ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ આ ચુંબકીય સોય છે એ કોણાવર્તન દર્શાવે છે. ચલો, તો આપણો પહેલો સવાલ છે વિદ્યુત પ્રવાહને કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે તે પ્રવૃત્તિ દ્વારા દર્શાવવું. તો એના માટેની આપણે આ રીતની આકૃતિ છે. આ એક પૂઠું છે, આ એક જાડો વાહક તાર છે. એ વાહક તારને આપણે અવરોધ એમીટર, કળ અને બેટરી સાથે શ્રેણીમાં આ પ્રમાણે જોડેલો છે, અને પૂઠા ઉપર એક ચુંબકીય સોય રાખેલી છે. હવે પહેલાં તો આપણા પ્રયોગનો હેતુ આપણો શું રહેશે તો કે વિદ્યુત પ્રવાહને લીધે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે તે દર્શાવવું. વિદ્યુત પ્રવાહને કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે તે દર્શાવવું. ચલો, ત્યાર પછી આવશે આપણે પદ્ધતિ. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ વિદ્યુત પરિપથના બિંદુઓ x અને y ની વચ્ચે એક સુરેખ લાંબો અને જાડો વાહક તાર XY એ આપણા પૂઠાના સમતલને લંબ રહે તે રીતે ગોઠવો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ વિદ્યુત પરિપથમાં
બિંદુઓ x અને y ની વચ્ચે એક સુરેખ લાંબો અને જાડો તાંબાનો તાર એ પૂંઠાના સમતલને લંબ રહે તેમ ગોઠવો. તાંબાના તારની નજીક એક નાના હોકાયંત્રને સમક્ષિતિજ રહે તેમ પૂંઠા ઉપર ગોઠવો. તાંબાના તારની નજીક એક નાના હોકાયંત્રને સમક્ષિતિજ રહે તેમ પૂંઠા ઉપર ગોઠવો. હોકાયંત્રની સોયનું અવલોકન કરો. હવે કળ શરૂ કરી ફરીથી હોકાયંત્રની સોયનું અવલોકન કરો. ચાલો, તો અવલોકનમાં આપણને શું જણાય છે? તો અવલોકન કરતાં આપણને જણાય છે કે જ્યારે કળ ખુલ્લી હોય છે ત્યારે તાંબાના તારમાંથી વિદ્યુત પ્રવાહ વહેતો નથી. એટલે હોકાયંત્રની સોય જે છે એ ભૌગોલિક ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર રહે છે. જ્યારે કળ ખુલ્લી હોય છે ત્યારે તાંબાના તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી. આથી હોકાયંત્રની સોય ભૌગોલિક ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર રહે છે. પણ આપણે કળ બંધ કરીએ ત્યારે વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતાં જે સોય છે સોયનું કોણાવર્તન થાય છે. પણ કળ શરૂ કરતા તાંબાના તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. આથી ચુંબકીય સોય કોણાવર્તન દર્શાવે છે. તો આના ઉપરથી આપણે કહી શકીએ કે વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે. આમ વાહક તારમાંથી
વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે. તો બાળકો, આપણો આગળનો સવાલ છે હોકાયંત્ર શું છે તેના વિશે માહિતી આપો. હવે આપણને બધાને ખબર છે કે હોકાયંત્ર શું છે. આપણે દિશા જાણવા માટે હોકાયંત્રનો ઉપયોગ કરીએ છીએ. આકૃતિ તમને બતાવી દો. આમાં આ રીતનું છે હોકાયંત્ર. બરાબર. હોકાયંત્ર એવું સાધન છે કે જેનો ઉપયોગ કોઈપણ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા અને હાજરી જાણવા માટે થાય છે. ચુંબકીય ક્ષેત્ર છે એની દિશા કઈ છે અને ચુંબકીય ક્ષેત્ર હાજર છે કે નહીં એ જાણવા માટે હોકાયંત્રનો ઉપયોગ થાય છે. હોકાયંત્રમાં એક નાનું ચુંબક હોય છે. બરાબર. આ રીતનું આ નાનું એક ચુંબક હોય છે અને આ નાનું ચુંબક એવી રીતે ગોઠવેલું હોય છે કે જેથી તે સમક્ષિતિજ સમતલમાં મુક્ત રીતે ભ્રમણ કરી શકે. એક નાની ધરી ઉપર અહીંયા આગળ ગોઠવેલું હોય અને સમક્ષિતિજ સમતલમાં મુક્ત રીતે ભ્રમણ કરી શકે એવી તેને ગોઠવેલું હોય છે. હોકાયંત્રમાં જે નાનું ચુંબક છે એને ચુંબકીય સોય પણ કહેવામાં આવે છે અને હોકાયંત્રની સોય છે એના છેડા હંમેશા ભૌગોલિક ઉત્તર દક્ષિણ દિશામાં, એટલે કે આપણે પૃથ્વીના જે ઉત્તર દક્ષિણ છેડા છે એ તરફ જ સ્થિર રહે છે. બરાબર. એનું કારણ એ છે કે આપણી પૃથ્વી પોતે એક રાક્ષસી ચુંબક તરીકે વર્તે છે. આ ચુંબકીય સોયનો એક છેડો જે ઉત્તર દિશા દર્શાવે છે એને ઉત્તર ધ્રુવ કહેવાય અને બીજો છેડો જે દક્ષિણ દિશા દર્શાવે છે એને દક્ષિણ ધ્રુવ કહેવામાં આવે છે. તો પહેલાં તો હોકાયંત્ર શું છે? તો હોકાયંત્ર એવું સાધન છે કે જેનો ઉપયોગ કોઈ પણ બિંદુએ ચુંબકીય ક્ષેત્રની દિશા અને હાજરી જાણવા માટે થાય છે. હોકાયંત્રમાં દર્શક રૂપે એક નાનું ચુંબક રાખેલું હોય છે. આ નાનું ચુંબક એવી રીતે ગોઠવેલું હોય છે કે જેથી તે સમક્ષિતિજ સમતલમાં મુક્ત રીતે ભ્રમણ કરી શકે. હોકાયંત્રમાં રહેલા નાના ચુંબકને ચુંબકીય સોય પણ કહે છે. અને હોકાયંત્રની ચુંબકીય સોય ના છેડા હંમેશા ભૌગોલિક ઉત્તર દક્ષિણ દિશામાં જ સ્થિર થાય છે. સોયનો જે છેડો ભૌગોલિક ઉત્તર દિશામાં સ્થિર થાય છે તેને ઉત્તર ધ્રુવ અને જે છેડો
ભૌગોલિક દક્ષિણ દિશામાં સ્થિર થાય છે તેને દક્ષિણ ધ્રુવ કહે છે. તો બાળકો, આપણો આગળનો સવાલ છે, ગજિયા ચુંબક દ્વારા ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રનો પ્રવૃત્તિ દ્વારા અભ્યાસ કરવો. ગજિયો ચુંબક આપણે બધાને ખબર, ગજિયો ચુંબક કેવો આવે, આપણે લંબઘન પટ્ટી જેવો ચુંબક છે એને ગજિયો ચુંબક કહેવાય. ગજિયો ચુંબક પોતાની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, તો એ ચુંબકીય ક્ષેત્ર કઈ રીતનું હોય છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. તો એના માટે આપણે એક ડ્રોઈંગ બોર્ડ લેવાનું, એટલે આપણે ડ્રોઈંગ કરવા માટે જે સફેદ કોરું કાગળ વાપરીએ એને ડ્રોઈંગ બોર્ડ કહેવાય. અને એ ડ્રોઈંગ બોર્ડ એટલે આપણે જે પૂઠું વાપરીએ છીએ એને ડ્રોઈંગ બોર્ડ કહેવાય. અને ડ્રોઈંગ બોર્ડની ઉપર આપણે એક સફેદ કોરું કાગળ ચોંટાડી દેવાનું, એની ઉપર એક ગજિયો ચુંબક મૂકી દેવાનું વચમાં, અને ગજિયા ચુંબકની આસપાસ લોખંડનો વેર ફેરી દેવાનો. હવે જે ડ્રોઈંગ બોર્ડ છે એને આપણે આમ આંગળીથી આમ ટકોર મારવાની, એટલે પછી શું થાય છે એનું અવલોકન કરવાનું. તો આપણે જોશું કે લોખંડનો વેર જે છે એ ગજિયા ચુંબકની આસપાસ આમ વર્તુળાકાર ભાત સ્વરૂપે આવી રીતે ગોઠવાઈ જાય છે. આવી રીતે આમ વર્તુળાકાર ભાત સ્વરૂપે ગોઠવાઈ જાય છે. તો ગજિયો ચુંબક પોતાની આસપાસના વિસ્તારમાં, અને આસપાસનો જે વિસ્તાર છે એમાં પ્રભાવ ઉત્પન્ન કરે છે, અને એને કારણે, એ પ્રભાવને કારણે લોખંડનો ભૂકો છે એના પર બળ લાગે છે, અને આ બળને કારણે જે લોખંડનો ભૂકો છે એ આ રીતે ચોક્કસ ભાત સ્વરૂપે ગોઠવાઈ જાય છે. તો ચુંબકની આસપાસનો વિસ્તાર કે જેમાં ચુંબકીય બળની અસર અનુભવાય, આસપાસનો વિસ્તાર જ્યાં આગળ ચુંબકની ચુંબકીય અસર અનુભવાય એ વિસ્તારને ચુંબકીય ક્ષેત્ર કહેવાય. અને લોખંડના ભૂકાના ગોઠવણીથી જે ભાત બને છે, જે રેખાઓ બને છે એને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કહેવામાં આવે છે. તો આ રીતે આપણે કહી શકીએ કે ગજિયો ચુંબક ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, અને એને આપણે આસપાસ લોખંડનો ભૂકો ભભરાવીને શોધી શકીએ છીએ. તો આપણો આગળનો સવાલ છે કે ગજિયા ચુંબક દ્વારા ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રનો પ્રવૃત્તિ દ્વારા અભ્યાસ કરવો. તો એના માટે આપણે શું કરવાનું? તો પહેલાં તો આપણા પ્રયોગનો હેતુ રહેશે ગજિયા ચુંબક દ્વારા ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રને સમજવું. ચાલો, ત્યાર પછી આવશે આપણી પદ્ધતિ. તો એક ડ્રોઈંગ બોર્ડ લો, અને તેની ઉપર એક સફેદ કોરું કાગળ ચોંટાડો. આ કાગળની ઉપર એક ગજિયો ચુંબક મૂકો. ચુંબકની આસપાસ લોખંડનો વેર વેરો. ડ્રોઈંગ બોર્ડને આંગળીથી ટકોર મારો, અને શું થાય છે
તેનું અવલોકન કરો. ચાલો, અવલોકનમાં આપણને શું જણાય છે? તો અવલોકન કરતાં આપણને જણાય છે કે લોખંડનો વેર એ ગજિયા ચુંબકની આસપાસ વર્તુળાકાર ભાત સ્વરૂપે ગોઠવાઈ જાય છે. ગજિયો ચુંબક એ પોતાની આસપાસના વિસ્તારમાં પોતાનો પ્રભાવ ઉત્પન્ન કરે છે. અને તેથી લોખંડનો વેર એ બળ અનુભવે છે. અને આ બળને કારણે લોખંડનો ભૂકો એ ચોક્કસ ભાતમાં ગોઠવાઈ જાય છે. ચુંબકની આસપાસનો વિસ્તાર કે જેમાં ચુંબકીય બળની અસર અનુભવાય છે, તેને ચુંબકીય ક્ષેત્ર કહે છે. અને લોખંડના વેરની ગોઠવણીથી જે રેખા બને છે તેને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કહે છે. ચલો, આના પછી આપણે શું નિર્ણય ઉપર આવીએ? તો કે ગજિયો ચુંબક ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. ગજિયો ચુંબક ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. જે તેની આસપાસ લોખંડનો વેર ભભરાવી શોધી શકાય છે. ચાલો, ત્યાર પછીનો સવાલ છે આપણો, ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા જણાવો. તો પહેલા આકૃતિમાં આપણે સમજી લઈએ. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એ ચુંબકની બહાર ઉત્તર ધ્રુવથી શરૂ કરી, ઉત્તર ધ્રુવ એટલે નોર્થ, ઉત્તર ધ્રુવથી શરૂ કરી અને સાઉથ એટલે કે દક્ષિણ ધ્રુવ પર પહોંચે છે. અને ચુંબકની અંદર તેની દિશા, ચુંબકની અંદર તેની દિશા આ રીતે હોય છે, દક્ષિણ ધ્રુવથી ઉત્તર ધ્રુવ તરફ. ચુંબકની બહાર એની દિશા ઉત્તરથી દક્ષિણ તરફ હોય અને અંદર એની દિશા દક્ષિણથી ઉત્તર ધ્રુવ તરફ હોય છે. આમ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચે છે, આમ ગોળાકાર બંધ ગાળાઓ રચે છે. બીજું, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જ્યાં નજીક હોય ત્યાં ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હોય છે અને દૂર હોય ત્યાં નિર્બળ હોય છે.
સામાન્ય રીતે ચુંબકના જે ધ્રુવો છે એ ધ્રુવો પાસે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નજીક નજીક છે જુઓ, અને એટલા માટે ચુંબકના ધ્રુવો પાસે ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હોય છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સદિશ રાશિ છે એટલે એને મૂલ્ય અને દિશા બંને હોય છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદતી નથી એટલે એકબીજાની ઉપરથી પસાર થતી નથી. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જો એકબીજાને સમાંતર હોય, બરાબર, એકબીજાને સમાંતર હોય આવી રીતે, તો તે સમાન ચુંબકીય ક્ષેત્ર દર્શાવે છે. એટલે કે ત્યાં જો સમાંતર હોય તો ચુંબકીય ક્ષેત્ર એક સરખું હોય છે. ચલો તો આપણો આગળનો સવાલ છે, ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા જણાવો. ચાલો તો પહેલું, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ચુંબકની બહાર ઉત્તર ધ્રુવ એટલે N થી શરૂ કરી દક્ષિણ ધ્રુવ એટલે કે S પાસે પહોંચે છે. જ્યારે ચુંબકની અંદર તેની દિશા દક્ષિણ ધ્રુવ એટલે S થી શરૂ કરી ઉત્તર ધ્રુવ એટલે કે N સુધીની હોય છે. આમ તેઓ બંધ ગાળા રચે છે. બીજું, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જ્યાં નજીક નજીક હોય ત્યાં ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હોય છે, અને જ્યાં દૂર દૂર હોય ત્યાં ચુંબકીય ક્ષેત્ર નિર્બળ હોય છે. સામાન્ય રીતે ચુંબકના ધ્રુવો નજીક ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હોય છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સદિશ રાશિ છે. તેને મૂલ્ય અને દિશા બંને હોય છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદતી નથી. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાથી
समांतर होय त्यां समान चुंबकीय क्षेत्र જોવા મળે છે। તો બાળકો આપણો આગળનો સવાલ છે વિદ્યુત પ્રવાહને કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની દિશા એ વિદ્યુત પ્રવાહની દિશા પર આધાર રાખે છે તે પ્રવૃત્તિ દ્વારા દર્શાવવું। એટલે વિદ્યુત પ્રવાહને કારણે જે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે એ ચુંબકીય ક્ષેત્રની દિશા વિદ્યુત પ્રવાહ ઉપર આધાર રાખે છે એ દર્શાવવાનું છે આપણે। તો એના માટે આપણે એક વાહક તાર લેવાનું, એક કળ લેવાની, એક બેટરી લેવાની, એ બધાને શ્રેણીમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડી દેવાના અને આ જે વાહક તાર છે એની ઉપર એક હોકાયંત્ર ગોઠવી દેવાનું, સ્વિચ ઓન કરવાની, બરાબર। એટલે વાહક તારમાંથી આ રીતે ગોઠવણી હોય ત્યારે વાહક તારમાંથી ઉત્તરથી દક્ષિણ દિશા તરફ વિદ્યુત પ્રવાહ વહે છે। તો એ સમયે આપણે જોઈ શકીએ કે ચુંબકીય સોય છે એનો ઉત્તર ધ્રુવ જે છે એ પૂર્વ દિશામાં સ્થિર થાય છે। હવે આપણે બેટરીના ધ્રુવો ઉલટાવી દેવાના એટલે વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાઈ જાય। હવે વિદ્યુત પ્રવાહની દિશા આ રીતે થઈ જશે દક્ષિણ ધ્રુવથી ઉત્તર ધ્રુવ તરફ, બરાબર। અને ફરી પાછું આપણે ચુંબકીય સોય છે એનું અવલોકન કરશું તો જોશું કે આ વખતે જે ચુંબકીય સોય છે, હોકાયંત્રની જે ચુંબકીય સોય છે એ સોયનો ઉત્તર ધ્રુવ જે છે એ આ વખતે પશ્ચિમ દિશામાં સ્થિર થાય છે, બરાબર। એટલે કે વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવતા સોયનું કોણાવર્તન જે છે એ પણ ઉલટાઈ જાય છે। તો આ પ્રયોગો પરથી આપણે એવું કહી શકીએ કે વિદ્યુત પ્રવાહને કારણે જે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે એની દિશા વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં જાય છે એના પર આધાર રાખે છે। તો સૌપ્રથમ તો આપણા પ્રયોગનો હેતુ રહેશે વિદ્યુત પ્રવાહને કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની દિશા એ વિદ્યુત પ્રવાહની દિશા પર આધાર રાખે છે તે દર્શાવવું। ચાલો ત્યાર પછી આવશે આપણી પદ્ધતિ। તો એના માટે એક તાંબાનો લાંબો સુરેખ તાર 1.5 વોલ્ટની 3 બેટરી અને એક પ્લગ કળ એટલે કે સ્વિચ ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ શ્રેણીમાં જોડો। સુરેખ તારની ઉપર એક હોકાયંત્ર ગોઠવો। પ્લગ કળ શરૂ કરી પરિપથ પૂર્ણ કરી અને સોયના ધ્રુવના થતા કોણાવર્તન નો અભ્યાસ કરો। હવે
પરિપથના સેલનું જોડાણ બદલી નાખો. આથી વાહક તારમાંથી વહેતા પ્રવાહની દિશા ઉલટાઈ જશે. એટલે કે દક્ષિણથી ઉત્તર તરફ થશે. સોયના કોણાવર્તનમાં થતા ફેરફારનો અભ્યાસ કરો. ચાલો અવલોકન. તો જો વિદ્યુત પ્રવાહની દિશા ઉત્તરથી દક્ષિણ તરફ હોય છે, ત્યારે હોકાયંત્રની સોય નો ઉત્તર ધ્રુવ એ પૂર્વ દિશામાં સ્થિર થાય છે. અને જો વિદ્યુત પ્રવાહની દિશા દક્ષિણથી ઉત્તર તરફ હોય તો હોકાયંત્રની સોયનો ઉત્તર ધ્રુવ પશ્ચિમ દિશામાં સ્થિર થાય છે. આમ વિદ્યુત પ્રવાહની દિશા બદલતા ચુંબકીય સોયની દિશા પણ બદલાય છે. ચાલો આના પરથી આપણે એમ કહી શકીએ કે વિદ્યુત પ્રવાહને કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની દિશા એ વિદ્યુત પ્રવાહની દિશા પર આધાર રાખે છે. નિર્ણય: વિદ્યુત પ્રવાહને કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની દિશા એ વિદ્યુત પ્રવાહની દિશા પર આધાર રાખે છે.